વડોદરા શહેરના મકરપુરા એરફોર્સ વિસ્તારમાં પાણીની લાઇનમાં થયેલા લીકેજના કારણે હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી વ્યર્થ વેડફાઈ રહ્યું છે। વડોદરા શહેરમાં એક તરફ પાણીની તંગી છે તો બીજી તરફ પાણીનો વ્યર્થ વેડફાટ જોવા મળી રહ્યો છે। મકરપુરા એરફોર્સ વિસ્તારમાં પાણીની લાઇનમાં થયેલા લીકેજને કારણે હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વહેતી હાલતમાં જોવા મળી રહ્યું છે। હાલમાં વડોદરા શહેરના મકરપુરા એરફોર્સ વિસ્તારમાં પાણીની મુખ્ય લાઇનમાં લીકેજ થતાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। લીકેજના કારણે હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહેતા જોવા મળી રહ્યું છે। વિચારવા જેવી બાબત છે કે એક તરફ અનેક વિસ્તારોમાં લોકો પાણીની અછતથી પરેશાન છે, રોજિંદી જરૂરિયાત માટે પૂરતું પાણી પણ મળતું નથી, અને બીજી તરફ આ રીતે કિંમતી પાણીનો ભારે પ્રમાણમાં વેડફાટ થઈ રહ્યો છે। સ્થાનિક લોકોએ તંત્રને તાત્કાલિક પગલાં ભરવા, લીકેજ સુધારવા અને પાણીનો વ્યર્થ વેડફાટ રોકવાની માંગણી કરી છે। હવે જોવાનું એ રહ્યું કે સંબંધિત તંત્ર આ મુદ્દે કેટલી ઝડપથી કાર્યવાહી કરશે।